મોટા ભાઈ, બાને હું તમારી ઘેરે મૂકવા આવ્યો છું. ઈ બેયને હું એક હારે મારી ઘેરે નહીં રાખું, એટલે બાને હવે તમારે હાંસવવાના છે. અરે પણ તો એમાં શું થઈ ગયું? એ તો બાને ને બાપાને ઈચ્છા હતી કે મારે નાના ભાઈ ભેગું રહેવું છે, એટલે બાકી અમને કાંઈ વાંધો નથી. હા તે હારું, હવે બાને તમે રાખો. પણ તું અંદર આવીને બેહ તો ખરા. અરે ના ના, મારે અંદર નથી આવવું. મારી પાસે બીજા બહુ બધા કામ પેન્ડિંગ પડ્યા છે. હું જાઉં છું. અરે બા, તમે અહીંયા સોફા ઉપર બેહો, હું તમારા માટે પાણી લેતો આવું. લ્યો બા, પાણી પીવો. બટા, તારા બાયો ક્યાં ગયા છે? ઈ કેમ ઘરમાં નથી દેખાતા? બા એ છોકરાઓને સ્કૂલે મૂકવા ગઈ છે, હમણાં આવતી જ હશે. અરે બા, તમે? આ જો આવી ગઈ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા, ખુશ રહેજે. બા, હું બનાવું તમારા માટે? બેટા, એક કપ ચા બનાવી દે. હારું બા, હું હમણાં જ બનાવતી આવું છું. બા, મારા બાપાની તબિયત કેમ છે? બેટા, તારા બાપાની તબિયત સારી છે. બા, તમે મારાથી ક્યાંક છુપાવતા હોવ એવું મને લાગે છે. બેટા, હું તને શું કહું? અરે, હજી તમે કચરા પોતા નથી કરી રહ્યા? હજી તો તમારે વાસણે ઉટકવાના બાકી છે. આ બધું કામ તમે ક્યારે કરી રહ્યો? અરે બટા, હું હવાર દીનો કામ જ કરું છું. પછી મારી ઉંમર હમું તો જોવો. જો એક વાત મારી તમે કાન ખોલીને સાંભળી લેજો. જો તમારે આ ઘરમાં રહેવું હોય ને તો બધું કામ ફટાફટ જ કરવું પડશે. બા, તમે ચિંતા નહીં કરતા, હું મારા બાપાનો ક્યાંક રસ્તો કરું છું. આજે તારો બર્થડે છે, તારે શું ગિફ્ટ જોવે છે બોલ. જો તમારે મને ગિફ્ટ આપવી જ હોય ને તો બા અહીંયા એકલા રહેશે ને આપણા ઘરમાં, ઈ મને નથી ગમતું. અરે તું કેવી વાત કરશો? નાના ભાઈએ તો બાને તરછોડી મૂક્યા છે. મારો કહેવાનો મતલબ એવો નથી કે તમે બાને મૂકી આવો. હું તો તમને એમ કહું છું કે તમે બાપાને આપણી ઘરે લઈ આવો. બા ને બાપા બે આપણી ઘરે હારે રહે. તારી વાત તો સાચી છે, પણ જો આગળ જતા તારે કામનો બોજ વધી જાય તો પછી તું મારા મા બાપને કવરાવે તો નહીં ને. હું તમને વસન આપું છું. તમારા મા બાપ છે ને એ મારાય મા બાપ છે. હું આપણા મા બાપને ક્યારેય જાકારો નહીં આપું. હાલ તો આપણે આ વાત બાને કરતાવીએ એટલે બા હોય ત્યાં રાજી થઈ જાય. બા, અમે મારા બાપાને તેડવા જઈએ છીએ. હવે આપણે એને કાયમ માટે આપણી ભેગા રાખશું. બેટા, ભગવાને મને દીકરી નથી આપી, અને જો કદાચ આપી હોત ને તો તારી જેવા સંસ્કાર એનામાં ન હોત. ધન્ય છે તારા મા બાપને કે ભગવાને તારી જેવી સંસ્કારી દીકરી એના કોખે આપી.